અહીંયાથી આથમતા સૂરજનો જે નજારો છે તે પણ જોવાની ખૂબ મજા આવે છે. ત્યાં ખૂબ પવન જે આપણી વાડીમાં આવતો હોય તે રીતે જ અત્યારે પવન આવે છે, કારણ કે સાંજે આપણે વાડીએ હોવા જઈએ ને તો આ જ રીતે પવન હોય છે. સામે છે રેસ્ટોરન્ટ. તો મિત્રો અહીંયા જે ગાર્ડન બનાવેલું છે તે 0 થી 5 વર્ષના બાળકો માટે ત્યાં કોઈ એનું શરૂઆત આ રીતે થાય છે. વાવ, ખૂબ સરસ નજારો છે. તો મિત્રો ઉપર કેવું હોય એથી તો આપણે ખ્યાલ નથી, પણ તમારે જો આ પહાડોની. નમસ્કાર દોસ્તો, આમ તો આપણો વિડીયો જે આવે છે તે ખેંચીને આવે છે, પણ ઘણા લોકોની કોમેન્ટ હતી કે નાથ હિલ્સ જે તમારા ભાવનગરમાં આવેલી છે એમના વિશે થોડી માહિતી આપો. તો હવે અત્યારે ભાવનગર રામત્ર મંદિરથી આપણે 3 બાઇક છે. એક છે આ, બીજી આ દીદીની બાઇક ને ત્રીજી મારી બાઇક. અને અત્યારે આપણે અહીંયાથી 0 કરી નાખ્યું છે, એટલે આપણને ખબર પડશે કે ભાવનગર રામત્ર મંદિરથી નાથ હિલ્સ કેટલી થાય છે. અને ત્યાર પછી ત્યાં આપણે જોશું કે કેવું જોવાનું છે, કેવું ત્યાંનું ફૂડ છે, કેવા રસ્તા છે. ગ્રીનરી તો અત્યારે ન જ હોય, પણ શું પરિસ્થિતિ છે અને ત્યાં જવું જોઈએ કે નહીં. તો મિત્રો રામત્ર મંદિર જોડ્યા પછી આપણે પહોંચ્યા છીએ ટોપતરી સર્કલ, અને ટોપતરી સર્કલ જે સીધો તળાજા રોડે આપણે નીકળી જવાનું છે. તો આપણે ટોપતરી સર્કલ જોયા પછી મિત્રો આવે છે ભૃગી હનુમાન. હવે મિત્રો આપણે આ રવિવાર આવતો હોય અને બાળકો સાથે એક દિવસની રજા માણવા માટે નીકળવું હોય તો તમને આ વિડીયોમાં આખો શેડ્યુલ પણ જોવા મળશે કે ટોપતરી સર્કલથી નીકળ્યા પછી આપણે ભૃગી હનુમાન 1-2 કલાક આપણે વિતાવી શકીએ છીએ. અને ત્યાંથી આપણે આગળ જઈશું તો આવશે શિવકુંજ આશ્રમ, સીતારામ બાપુનો જ્યાં સ્ફટિકની શિવલિંગ છે, ત્યાં પણ આપણે કલાકનું રોકાણ કરીએ અને ત્યાર પછી આપણે આગળ હાલશું એટલે બહુસર ધામ આવશે. હવે આપણે આગળ જઈએ ને બહુસર ધામનું લોકેશન પણ હું તમને બતાવી દઈશ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ શિવકુંજ આશ્રમ. અહીંયા પણ આપણે સારામાં સારું દર્શન કરવા લાયક સ્થળ છે. તેમજ ગોપનાથ મહાદેવના ગાજીપતિ સીતારામ બાપુનું આશ્રમ છે. અહીંયા દર્શન કરી અને હવે આપણે આગળ નીકળી જઈશું. તો મિત્રો સીતારામ બાપુના આશ્રમ વટી અને થોડા આપણે આગળ હાલ્યો એટલે બહુસર ધામ અજેવાડા આશ્રમ આવશે, જ્યાં 1008 શ્રી ભગવાનદાસ બાપુનો ત્યાં માતાજીના દર્શન કરી અને ત્યાંથી આપણે આગળ હાલીએ છીએ. અને હવે આપણે હાઈવે ચડી જવાનો છે, તળાજા હાઈવે. અને ત્યાંથી જે રીતે લોકેશન આવશે એ રીતે હું તમને કહેતો રહીશ. તો મિત્રો આપણે અજેવાડા બહુસર ધામનો આશ્રમ વટ્યા ત્યાર પછી આ રોડનું લોકેશન જુઓ તમે, તમને મજા આવશે ટૂંકમાં હાઈવે રોડ જોવાની બાળકો સાથે. અને આ મજા માણતા માણતા આપણે આગળ જઈ રહ્યા છીએ. તો મિત્રો આપણે ઘણું અંતર કાપી નાખ્યું છે અને હવે આપણે પહોંચ્યા છીએ ટોલ ટેક્સ. તો જો આ ટોલ ટેક્સ આવે ને ત્યાં આગળથી આપણે વળવાનું થાય છે, એ હું તમને આગળ જઈ અને લોકેશન આપું છું કે આપણે કઈ રીતે અને કઈ સાઈડ વળવાનું થાય છે. તો મિત્રો આ ટોલ ગેટની સાઈડમાં થઈને આપણે આગળ નીકળી જવાનું છે અને ટોલ ગેટ આમનેમ આપણે વટી જવાનો છે. તો મિત્રો તમે ટોલ નાકું મૂક્યા પછી આગળ હાલશો એટલે ભંડારીયાનું આ રીતનું બોર્ડ આવશે અને ત્યાંથી આપણે જે પુલ આવે તે પુલ ચડી જવાનો છે ત્યાંથી પુલ. કારણ કે મિત્રો આપણે પહેલી વાર જઈએ, આગળ ગાડી જાય છે, એ લોકો બીજી વાર છે, એ આપણા વિકુભાઈ. તો મિત્રો ટોલ નાખ્યું હોય ત્યાં પછી જે પુલ આવે તે બ્રિજ ચડવાનો છે ને બ્રિજ ચડ્યા પછી તમારી રોંગ સાઈડ એટલે જમણી સાઈડ
આપણે ટર્ન લેવાનો છે. અને ત્યાં જો આ રીતનું બોર્ડ તેનું લખેલું આવશે ધ નાથ હિલ્સ. અહીંયા ધ્યાન રાખીએ ને સાવચેતીથી આપણે સાઈડ લઈ અને સાઈડમાં ભૂયું જઈશું. અહીંયાથી શરૂ થઈ જશે કાચો રસ્તો આપણો. અને હવે આપણે નાથ હિલ તરફ જઈ રહ્યા છીએ જ્યાં કાચો રસ્તો છે. તો મિત્રો આપણે જેમ જેમ આપણે આગળ જતા જઈશું તે રીતે ડાયરેક્શન અહીંયા આપેલા છે ધ નાથ હિલ્સ આ તરફ. અને સામે મોટા પહાડો, મોટા ડુંગરો, પવન સરખી, એટલે સુંદરતાનો નજારો મિત્રો અહીંયાથી જ તમને દેખાવાનું શરૂ થઈ જશે કે ખરેખર ગામડું કેવું હોય છે, હિલ્સ કેવી હોય છે. પહેલી દ્રષ્ટિએ તો જો આ કડપથી ઊભું કરેલું ઝૂંપડું એ રસ્તામાં જોવાથી આમ ઘણો આનંદ આવે મિત્રો. કારણ કે મિત્રો ગામડીઓ હોય ને એનું પોતાનું ગામડું જ વાલું લાગે. જેમ હું ગામડાનું એટલે મને તો આવું ગામડું જ ગમે. તો મિત્રો આપણે જેમ જેમ જગ્યાની નજીક પહાડો ડુંગરોની નજીક જતા જઈએ છીએ તેમ તેમ નજારો ખાસ બનતો જાય છે. જે ક્ષણો હોય ને તે ખાસ બનતી જાય છે કે કંઈક અલગ વાતાવરણ હોય તેવું લાગવા મળે છે. તો મિત્રો અહીંયાથી ડાયરેક્શન જમણી સાઈડ દેખાડે છે. અને આપણું જે ઢાળ પણ શરૂ થઈ ગયો છે, ડુંગર પણ ક્યાંક નીચે ઉતરવાનું, ક્યાંક ઉપર ચડવાનું, અને એ રીતે નજારો અલગ બનતો જાય છે. અને મિત્રો આપણે ધીરે ધીરે આવી ગયા છીએ ગેટ સુધી. અહીંયા થોડી સૂચનાઓ લખેલી છે, અહીંયા ગેટ પણ છે અને આગળ આપણે એન્ટ્રી ગેટ પણ તમે જોઈ શકો છો. હવે જોઈએ એન્ટ્રી ગેટે કઈ રીતનું શું હોય છે, બરોબર. તો મિત્રો અહીંયા જો સામે ગેટ છે ત્યાં આપણને કોઈ તકલીફ નથી પડી, એટલે હવે આપણે જવાનું છે આગળ. પણ ડુંગર ઢાળ છે કે નાની ગાડી હોય તો મુશ્કેલી નથી પડતી, પણ ઢાળ તો છે જ. અને આ નજારો જુઓ તમે, આ ઊભા ઊભા ખૂબ સરસ નજારો આવે છે. અને હવે મિત્રો આપણે જોઈએ આગળ અને હું તમને સ્ટેપ બાય સ્ટેપ લોકેશન આપતો જઈશ. કારણ કે મિત્રો હવે એક આજે વિડીયો ઉતારવો અને એક આજે બાઇક હાંકવી એ થોડું અઘરું લાગે, કારણ કે મમ્મી સાથે છે. એટલે તમને અહીંયાથી થોડું લોકેશન બતાડી દઉં અને ત્યાર પછી આપણે આગળ જઈએ. તો મિત્રો જો આ રીતનો કંઈક ઢોળાવ છે, આપણે આવતાથી ખૂબ નીચે રહી ગયું છે. અને અહીંયાથી કંઈક આ રીતનો નજારો છે આખો, અને આ રીતે આખો ઢાળ છે. તો મિત્રો તમારી પાસે જૂની બાઇક હોય ને તો ત્યાં ખાસ ધ્યાન રાખવું. શક્ય હોય તો થોડી નવી સારી બાઇક લઈને આવવું. ભલે એક્ટિવા હોય તો પણ ચાલશે, પણ બેટરીવાળી ગાડી અહીંયા ચડવી ખૂબ મુશ્કેલ થઈ જાય છે. કારણ કે મારી પાસે મારી જૂની બાઇક છે તો તે પણ હું પહેલાં બીજામાં લઈને ચડું છું ને અહીંથી આવો નજારો જોઉં છું. તો મિત્રો જો આ પહાડોનો નજારો. તો મિત્રો ઉપર કેવું હોય એથી તો આપણે ખ્યાલ નથી, પણ તમારે જો આ પહાડોની અંદર તમારે બાઇક હાંકવાની ઈચ્છા હોય, બાઇક ચલાવવાની ઈચ્છા હોય અને આવા સિટીનો નજારો જોવાની, તો અવશ્ય એક વખત તમારે આવવું જોઈએ. આપણા પ્રસન્ના બેન ને ભાઈ ને બધા આપણી પહેલાં હતા, કારણ કે આપણી ગાડી થોડીક વિડીયો ઉતારવામાં વ્યસ્ત હતી. આ લોકો આપણે ડાયરેક્શન દેવા ઊભા રહી ગયા છે. અને હવે આપણે જઈએ આગળ. વાવ, ખૂબ સરસ નજારો છે. એક વખત આટો મારવા આવવા જેવું ખરું જોવા માટે. તો અહીંયા મિત્રો એનો મેન ગેટ છે. લઈ લો ભાઈ, સ્ક્રીનશોટ નો ફોટો એમ આપો. આમાંથી
એમાં તમે નાખ્યા એ પૈસા આવ્યા ને. તો મિત્રો અહીંયા ગેટે એન્ટ્રી ફી 200 રૂપિયા એક વ્યક્તિની. પછી નાનું બાળક હોય તોય તે અને મોટા હોય તોય તે. તો આપણે હારે 8 વર્ષનો જે વિભુભાઈ હતા તેમના પણ 200 રૂપિયા લીધા છે. એ 200 રૂપિયા એન્ટ્રી ફી લઈ અને ત્યાર પછી આપણે જમણવાર કે નાસ્તો કરીએ તો તેમાંથી તે બાદ થઈ જાય છે. અને આ રીતે આખું એનું શરૂઆત આ રીતે થાય છે. અહીંયા પાર્કિંગ, તો મિત્રો અહીંયા કરી દઈએ આને પાર્કિંગ આપણે માણકીને. તો મિત્રો અહીંયા આવતા જ પેલો નજારો આપણને પવન ચક્કીનો જોવા મળે છે કે ડુંગરાઓ છે મોટા મોટા ને ડુંગરાઓ ઉપર આ રીતની પવન ચક્કી છે જે આપણે ખૂબ નજીકથી જોવાનો મોકો મળે છે. જો મિત્રો મારા માટે તો નવું નથી, કારણ કે પવન ચક્કી મારા ગામમાં છે અને હું ડુંગરા ઉપર જ રહું છું. પણ ચોમાસા પછી જ્યારે ચોમાસું અડધું જાય અને બધું લીલોથી જ્યારે ધરતી લીલી ચાદર ઓઢી લે ને મિત્રો, તે વખતે જે તમને મજા આવશે ને એ મજા અત્યારે આવશે નહીં. એટલે જો તમારે અહીંયા આવવું હોય તો ચોમાસું અડધું જાય, 2 મહિના વરસાદ જાય પછી આવજો, જેથી કરી અને તમને લીલોતરી જોવા મળી જાય. તો મિત્રો હવે આપણે જઈએ બાળકોના ગાર્ડન તરફ. પહેલાં એટલે બાળકો માટે શું સુવિધા છે ને એ આપણને ખબર પડી જાય. સામે છે રેસ્ટોરન્ટ. તો મિત્રો અહીંયા આ જે ગાર્ડન બનાવેલું છે તે 0 થી 5 વર્ષના બાળકો માટે, જે બાળકો રમી શકે. અને આપણે અહીંયા જો અહીંયા મમ્મીની બધા બેઠા છે એ રીતે અહીંયા બેસવાનું અને બાળકો રમવાની મજા લેશે. તો મિત્રો જે તમને સામે બતાય છે તે છે ગેસ્ટ હાઉસ છે. જે લોકોને અહીંયા નાઇટ રહેવું હોય કે કામથી કંટાળીને મગજ ફ્રેશ કરવા માટે જેને આવવું હોય તે અહીંયા રાત રોકાઈ શકે છે. અને તેમના માટેના સામેની જગ્યાએ રૂમ છે. ત્યાં અત્યારે આપણે જઈ શકતા નથી, કારણ કે જે લોકો રોકાવાના હોય તેને ત્યાં એન્ટ્રી છે. અને આપણે અહીંયા બાળકો થોડાક આવી ગયા છે, થોડાકમાં એક બાળક આવ્યું છે અને બીજા 3-4 બાળકો આવવાના હજી બાકી છે, કારણ કે 11થી ગામડેથી આવે છે અને હું ડાયરેક્ટ આવ્યો છું ભાવનગરથી. તો જો અહીંયા ખૂબ પવન જે આપણી વાડીમાં આવતો હોય તે રીતે જ અત્યારે પવન આવે છે, કારણ કે સાંજે આપણે વાડીએ હોવા જઈએ ને તો આ જ રીતે પવન હોય છે. મિત્રો આ 0 થી 5 વર્ષના બાળકો માટેનું ગાર્ડન હતું, મેદાન હતું, રમવા માટેની થોડી પ્રવૃત્તિ કરવા માટેની થોડી રાઈડ હતી. અને હવે આપણે આગળ જઈશું મોટા ગાર્ડનમાં. તો મિત્રો આપણી ગાડી પણ હવે આવી ગઈ છે. આગળ નીકળી ગયા. તો મિત્રો આપણે બાળકો હારે વહી આવ્યા હતા, બાળકો ઘેરે હતા. તો મિત્રો આપણે બેનની નેની હારે આવ્યા હતા, બાળકો ઘેરે હતા. બાળકો પણ હવે આવી ગયા છે. જાઓ જો સીધા જોજે, બે કોઈ જાણ કરજો. હાલો મિત્રો, હવે આપણે એને રસ્તો નહોતો ભાડ્યો ભાઈએ, એટલે એને લેવા આવ્યા હતા. હવે આપણે પણ જઈએ. મિત્રો આપણો પરિવાર પણ આવી ગયો છે આખો હવે. હે હા, જાઓ બાગમાં. એનું દીદી પણ આવી ગયા, હેતસ્વી, ઇન્દ્રા, કૌશિકભાઈ અને જીજ્ઞા. તો મિત્રો અહીંયાથી આથમતા સૂરજનો જે નજારો છે તે પણ જોવાની ખૂબ મજા આવે છે. જુઓ તમે અત્યારે ઢળતી સંધ્યાનો નજારો અહીંયા ખૂબ જોવાની મજા આવે છે. જય સોમનારાયણ. એનું દીદી તું ક્યાં હતી? જાઓ રમો, હાલો હવે.